નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન મિત્રોનો હું નિકુંજ પરમાર તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના જે પેન્શનધારક મિત્રો છે તેમને 65 વર્ષથી પેન્શન માટે આ મહિને લઈને સૌથી મોટા ખુશખબર આવી ગયા છે. મિત્રો, તમે જાણો છો મિત્રો, આ મહિનો જુલાઈ મહિનો છે. તમે જાણો છો કે વર્ષમાં 2 વાર જે મોંઘવારી ભથ્થું સુધારો કરવામાં આવે છે. તો દર 6 મહિને એક જાન્યુઆરી, બીજો છે જુલાઈ. તો મિત્રો, જુલાઈની આજ 1લી તારીખ છે. તો તેવામાં મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં શું ચર્ચા કરવાના છીએ, તો વિડીયો એના સુધી બને રહેજો. સૌપ્રથમ છે મિત્રો, વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ મળતી રહેશે. સાથે પેન્શનધારક મિત્રો છો, તમે દર મહિને તમે પેન્શન મળે છે, તો આપણી આ ચેનલ પર દર મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવી જાણ કરી છે કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે. એટલે આપણે મિત્રો જૂન મહિનાનું પેન્શનનું વિડીયો બનાવેલો છે. મિત્રો, ગઈકાલે એ પણ વિડીયો જોઈ લેજો. તમે એ જ તમારું પેન્શન આજે જમા થયું હશે. મિત્રો, માસિક પેન્શન તમારા ખાતામાં આજે જમા થયું છે, અન્યથા કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને વધારે લાભ મળ્યો નથી. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરી છે. મિત્રો, પેન્શનોને તમે જાણો છો કે પેન્શનો સરકારી કર્મચારી દર 6 મહિને તેમાં સુધારો કરવામાં આવે છે, વર્ષમાં 2 વાર. તો સૌપ્રથમ મિત્રો, ડીએ વધારો જુલાઈ 2025માં. સરકારી કર્મચારી મિત્રો છે તેમાં મોંઘવારી ભથ્થામાં વધતા 1200 રૂપિયાનો વધારો. તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં દરેક વખતે સુધારો કરવામાં આવે છે. તે સુધારો કરવામાં આવે છે તેના વિશે એ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. જુલાઈ 2025માં સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ફરી મોટો વધારો છે. મિત્રો, આજથી જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. તો મિત્રો, જુલાઈ મહિનામાં નવી અપડેટ, નવી માહિતી, નવા સમાચાર લઈને આવ્યો છું. તો સૌપ્રથમ મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો થઈ શકે છે. તો નિષ્ણાતોનો માનવું અનુસાર કે આ મહિનામાં ગમે ત્યારે સરકાર દ્વારા નવું અપડેટ આપવામાં આવે કે ગુજરાત સરકાર દ્વારા, ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો માટે મોંઘવારી ભથ્થાને લઈને ટૂંક સમયમાં 2 થી 3% વધારો થઈ શકે છે અને તેવી માહિતી, તેવી પરિપત્ર ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ નિષ્ણાતો માની રહ્યા છે. મિત્રો, કે મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર 2 થી 3% વધારો થઈ શકે છે. તમે જાણો છો મિત્રો, હાલ મોંઘવારી ભથ્થું 55% છે. 55%થી વધીને 2 થી 3% વધારો થવાની શક્યતાઓ, સંભાવના આપણે જોવા મળી રહી છે. તો 2 મહિનાથી ઇન્ડેક્સ મોટો વધારો થઈ રહ્યો છે. મિત્રો, 2 મહિનાથી ઇન્ડેક્સમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. મિત્રો, તો સૌપ્રથમ છેલ્લી વખતે ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો. તો મિત્રો, કેન્દ્ર સરકારના વર્ષમાં માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કર્યો હતો. આનાથી 53%થી વધીને 55% થયો હતો. આ ફેરફાર 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો. મોંઘવારી ભથ્થું મૂળ પગારનો એક ભાગ છે. તો મિત્રો, તમે જાણો છો કે માર્ચ મહિનામાં સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં લઈને 2%નો સીધો વધારો કરી દેવામાં આવ્યો હતો. આ વધારાની અમલગીરી 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવી હતી. પરંતુ મિત્રો, હવે બીજી વાર મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. આ મોંઘવારી ભથ્થું એ મૂળ પગારનો એક ભાગ છે. મિત્રો, ત્યારબાદ દર મહિને 800થી લઈને 1200 રૂપિયાનો લાભ મળશે. એક ઉદાહરણ આપણે સમજી લઈએ કે તેનું મોંઘવારી ભથ્થું દર મહિને 22,800 રૂપિયા થશે. 58%ના દરે મહિને 23,200 રૂપિયા થશે. મોંઘવારી ભથ્થું ડીએમાં 2 થી 3% વધારો સરકારી કર્મચારી માટે સારો ફાયદો છે. ઉદાહરણ તરીકે સમય, જો કોઈ કર્મચારી મૂળ પગાર 40,000 છે અને ડીએ 57%થી વધી 58% થાય છે, તો તે માસિક મોંઘવારી ભથ્થું 22,800થી વધીને 23,200 રૂપિયા થઈ જશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો કરવાથી કેટલો વધારો થાય છે એ પણ તમે જોઈ શકો છો. 22,000 રૂપિયા દર મહિને પગાર હોય તો દર મહિને 23,200 રૂપિયા થશે. મોંઘવારી ભથ્થા 2 થી 3% સરકારી કર્મચારી સાથે ફાયદો થશે. સાથે ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ મૂળ પગાર 40,000 રૂપિયા પગાર છે, તો ડીએ 57% કરવામાં આવે તો માસિક પગાર 22,800થી વધીને 23,200 થઈ શકે છે. મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ.